નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત અમદાવાદ શહેરમાં કપસિરપ અને એમડીની. શહેર પોલીસ દ્વારા એમડી ડ્રગ્સ અને કપસિરપ પર લાલાક કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં એમડી ડ્રગ્સ પકડવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. ગઈકાલે એસઓજી ક્રાઇમ દ્વારા 51 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ધરપકડ કરી હતી. 5 લાખ રૂપિયાની કિંમતનો આ મેફેડોન ડ્રગ્સ ફિરોજ ઉર્ફે ભાઈ મિયા હુસેન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી ક્રાઇમે કાંકરિયા ગેટ નંબર 1 પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ફિરોજ મૂળ મધ્યપ્રદેશના રતલામનો રહેવાસી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આરોપી પાસેથી મોબાઈલ અને રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી એમપીથી અમદાવાદ કોને ડ્રગ્સ આપવામાં આવ્યો હતો, હાલ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. કાંકરિયા લેક વિસ્તારમાં, મણિનગર વિસ્તારમાંથી ગેટ નંબર 1 સામેથી એક ફિરોજ મેવાતી નામની વ્યક્તિની એમડીના જથ્થા સાથે ધરપકડ કરી છે. 51 ગ્રામ ઉપરનો જથ્થો પકડાયો છે અને ફિરોજ એમપીનો રહેવાસી છે અને અમદાવાદમાં જથ્થો લઈને આપવાની બાતમી મળેલ, જે બાતમી અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડેલ છે. તેની સામે ગુનો નોંધી અને આગળ તપાસની કાર્યવાહી શરૂ કરી છે. સાહેબ, અગાઉ પણ મેવાતનો એક વ્યક્તિ પકડાયો હતો, આ પણ મેવાતનો છે. એ બંનેને કોઈ કનેક્શન છે? નહીં, અગાઉ જે પકડાયો હતો એ નારો સર્કલથી પકડાયો હતો અને એને કોઈ કનેક્શન નથી. આ બીજી જ વ્યક્તિ છે. કોને આપવામાં માટે લાવ્યો હતો એ તપાસમાં હજી ખુલેલ નથી. રિમાન્ડ દરમિયાન ખુલે. સાહેબ, અહીંયા કઈ રીતે આવ્યો હતો? અહીંયા અમદાવાદમાં કોઈ એનો પરિચય હતો કે કેમ? નહીં, અમદાવાદમાં 2-3 મહિના પહેલાં મજૂરી કરતો હતો અને એ રહેતો હતો. હાલ કોને માલ આપવા આવ્યો છે એ વિગત મળેલ નથી. તપાસ મળી. અગાઉ લાયેલું છે આ રીતે એમડી ડ્રગ્સ? નહીં, અગાઉ કોઈ વખત પકડાયેલ નથી. કોઈ ગુનાહિત હિસ્ટ્રી મળી આવે. એની પાસેથી જે ડોક્યુમેન્ટ પુરાવા મળ્યા છે આધારે કે કોઈ બનાવટી એ મળ્યું છે. હવે બનાવટી છે કે સાચું છે તપાસ દરમિયાન ખુલી. પ્રથમવાર જ લાવ્યો છે એવી કબૂલાત કરી છે. સાહેબ, આજે આરોપી છે આ એમપીથી અહીંયા ટ્રાન્સપોર્ટ ઇસ્યુ કઈ રીતે કરીને આવ્યો છે? એ રેલવેમાં આવે. રેલવેમાં આવ્યો. અને અગાઉ આ ગુના અને આરોપીને ડ્રગ્સ આપનાર એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે. એ ક્યાંનો છે, કોણ છે? નહીં, હજી સુધી તપાસ પૂરું નામ ખુલેલ નથી. નહીં, એવી માહિતી. આનું શું મૂળ કામકાજ કઈ નોકરી ધંધો કઈ મજૂરી છે કે ખાલી ડ્રાઇવિંગ?